ધ્રાંગધ્રાના પોશ વિસ્તાર ક્લબ રોડ ઉપર સ્થિત સારથી કોમ્પ્લેક્સના રહેવાસી ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વગર કે કોઈપણ જાતની ઓફિશિયલ કાર્યવાહી કર્યા વિના ધ્રાંગધ્રા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા મનમાની પૂર્વક સ્માર્ટ મીટર નાખી દેતા હોબાળો મચ્યો હતો। અંતે મામલો થાળે પાડવા સ્થાનિક પોલીસએ દરમિયાનગીરી કરવી પડી છે। ધ્રાંગધ્રાના સારથી કોમ્પ્લેક્સમાં રહેવાસીઓ અને વીજ કર્મચારીઓ વચ્ચે ચકમક જરી હોવાની વિગતો મળી રહી છે, જેમાં કોમ્પ્લેક્સના રહીશ ગ્રાહકો ઘરમાં આરામમાં હતા તે દરમિયાન કોમ્પ્લેક્સમાં કોઈની પરવાનગી કે વિશ્વાસમાં લીધા વગર વીજ કર્મચારીઓ દ્વારા જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર નાખી દીધા હતા। જો કે જૂના કાઢતા દરમિયાન લાઇટ જતા ગ્રાહકો નીચે ચેક કરવા આવતા સમગ્ર બાબતથી માહિતગાર બન્યા હતા અને કર્મચારીઓની મનસ્વી કામગીરી સામે લાલઘુમ બન્યા હતા। ગ્રાહકોનું કહેવું છે કે નિયમ મુજબ ઓફિશિયલ પરવાનગી જરૂરી છે અને સ્માર્ટ મીટર નાખતા પહેલા ગ્રાહકોને જાણ કરવી, સહીઓ લેવી, આ બધી જ પ્રક્રિયાઓ એ ગ્રાહકોનો અધિકાર છે, જ્યારે વીજ કર્મચારીઓએ આવી કોઈ પ્રક્રિયા કર્યા વિના મનમાની કરી છે। જો કે મામલો વધુ બીચકતા સ્થાનિક પોલીસે હાલ દરમિયાનગીરી કરી બંને પક્ષે શાંતિ કરી મામલો થાળે પાડ્યો હોવાની વિગતો મળી રહી છે। હું ધ્રાંગધ્રા નિવાસી સારથી ફ્લેટ B103 નંબર કામાક્ષીબેન, મને વગર પૂછ્યા વગર મારા ઘરનું મીટરનું સીલ તોડી અને મીટર બદલી નાખ્યું છે। આની મને કોઈ જાણ નહોતી કરી। મારા પડોશી ઉપરથી ઉતર્યા અને એણે મને જાણ કરી ત્યારે ખબર પડી મારી સહી કે મારા જાણ વગર આ રીતે કોઈ પણ રીતે આ મીટર બદલી શકાતું નથી। આ જીબીની ખોટી રીત છે અને આનો સખત વિરોધ છે ગુજરાતની અંદર। ગમે તે હોય પણ જાણ તો કરવી જ જોઈએ ને માણસને। મારી સહી નથી, મને જાણ નથી કરી, કઈ રીતે એ લોકોએ આ રીતે મીટર બદલ્યું। આજે ધ્રાંગધ્રાના શહેરના એક આમ નાગરિક તરીકે હું અહીંયા ધ્રાંગધ્રાનો રહેવાસી પાવર હાઉસ સર્કલ સારથી ફ્લેટ પાસે રહું છું। સારથી ફ્લેટમાં મારું 102માં મકાન છે। આજે અમારા ફ્લેટમાં વગર પૂછે જીબીના સ્ટાફના 3 માણસો દરવાજો બંધ હતો તો ખોલીને અંદર કરીને મીટર કોઈ પણ જાણ કર્યા વગર બદલેલ છે, જે ગેરકાનૂની કહેવાય। આજે જેના ઘરે મીટર બદલવું હોય તો એના ઘરે પૂછવું પડે, એમની સહી લેવી પડે અને એમને પૂછીને જ મીટર બદલવું પડે। આજે જ્યારે સ્માર્ટ મીટરનો આખા ગુજરાતમાં વિરોધ છે ત્યારે વગર પૂછીએ કોઈ બી લેડીઝને કોઈ